હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મટર પનીર. તો રેસ્ટોરન્ટ અથવા તો ધાબા પર મળે એવું જ ક્રીમી અને ટેસ્ટી મટર પનીરની સબ્જી આજે આપણે ઘરે બનાવીશું. આ મટર પનીર બનાવવામાં આપણે કોઈ પણ જાતના તૈયાર ક્રીમ કે દહીંનો ઉપયોગ નહીં કરીએ. ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી એકદમ ટેસ્ટી અને સેમ રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે મટર પનીરની સબ્જી આજે તૈયાર કરીશું. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપીઝ ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો આજની મજેદાર રેસિપી શરૂ કરીએ. તો મટર પનીરની સબ્જી બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ સાથે જ 2 ટેબલસ્પૂન જેટલું બટર ઉમેરી દઈશું. તો આ રીતે બટર અને તેલ બંને સાથે લેવાથી બટર બળતું નથી. હવે આપણે એમાં 200 ગ્રામ જેટલું પનીર આ રીતે મીડિયમ સાઇઝમાં કટ કરીને ઉમેરી દઈશું. ગેસની મીડિયમ ફ્લેમ પર 2 થી 3 મિનિટ સુધી આછા ગોલ્ડન કલરનું થાય ત્યાં સુધી સાંતળી લઈશું. આ રીતે સ્પેચ્યુલાની મદદથી હળવા હાથે ઉપર નીચે કરી લઈશું અને એની સાઈડ ચેન્જ કરતા જઈશું. તમે જોઈ શકો છો પનીર આપણું સરસ સંતળાઈ ગયું છે, એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પનીરને આપણે એક બીજા બોલમાં ટ્રાન્સફર કરી લઈશું. આ રીતે ફ્રાય કરેલું પનીર થોડું ચવડ થઈ જાય છે. તો શાકમાં પનીર આપણું ચવડ ના થઈ જાય એના માટે આપણે આ રીતે તેલમાંથી બહાર કાઢી અને હુંફાળા ગરમ પાણીમાં ઉમેરી દઈશું. આમ કરવાથી પનીર ચવડ ના થઈ જતાં સોફ્ટ જ રહેશે. અને હવે એ જ પેનમાં 3 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે લાંબી સાઇઝમાં કટ કરીને ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે અને આ રીતે સ્પેચ્યુલાથી ચલાવતા 2 થી 3 મિનિટ સુધી સાંતળી લઈશું. તો 2 થી 3 મિનિટ જેટલો સમય થયો છે અને ડુંગળી થોડી સંતળાઈ ગઈ છે. ત્યારે હવે આપણે એમાં 1 ઇંચ જેટલા આદુના ટુકડા સાથે 3 થી 4 નંગ જેટલા લીલા મરચાં અને 8 થી 10 કળી લસણની ઉમેરી દઈશું. હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે અને ડુંગળી સાથે એને ફરી 3 થી 4 મિનિટ સુધી સાંતળી લઈશું. હવે બધી જ વસ્તુ આપણી એકદમ સરસ સંતળાઈ ગઈ છે. ત્યારે આ સ્ટેજ પર આપણે એમાં 3 મોટી સાઇઝના ટામેટાં ઉમેરી દઈશું. ટામેટાને આ રીતે રફલી ચોપ કરવાના છે અને બને ત્યાં સુધી આ રીતે એકદમ લાલ હોય એવા પસંદ કરવાના. એનાથી સબ્જીનો કલર બહુ સરસ આવશે. હવે આપણે એમાં 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું જેનાથી ટામેટાં જલ્દી સોફ્ટ થઈ જાય. બરાબર મિક્સ કરી દઈશું અને હવે બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસની સ્લો ફ્લેમ પર 7 થી 8 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું. હવે 7-1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ટામેટાં એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. તો હવે ગેસને બંધ કરી દઈશું અને આ બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે ઠંડી થવા દઈશું. હવે ઠંડુ થઈ જાય એટલે એક મિક્સર જારમાં આપણે પાણી ઉમેર્યા વગર જ એને જારનું ઢાંકણ બંધ કરી અને પીસી લેવાનું છે. તમે જોઈ શકો છો સબ્જી માટેની પેસ્ટ અત્યારે બિલકુલ તૈયાર છે. ત્યાર પછી આપણે એક કડાઈમાં 3 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે એમાં 1/2 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું. ત્યાર પછી 2 તમાલપત્ર, 3 થી 4 નંગ જેટલા લવિંગ અને 1 લાલ સૂકું મરચું ઉમેરી દઈશું. થોડીક સેકન્ડ માટે એને સાંતળી લઈશું. હવે મસાલામાં આપણે 1 મોટી ચમચી લાલ કાશ્મીરી મરચું સાથે જ 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખીને થોડીક સેકન્ડ માટે એને સાંતળી લઈશું. અને હવે મસાલા બળી જાય ત્યાર પહેલાં આપણે તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી દઈશું. બરાબર મિક્સ કરી દઈએ અને હવે બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરવાનું છે. તો જે બોલમાં પેસ્ટ હતી એ જ બોલમાં મેં 1/4 કપ જેટલું પાણી ઉમેરી ગ્રેવીમાં ઉમેરી દીધું છે. ફરી એકવાર સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે આ ગ્રેવીને તેલ સેપરેટ થાય અને એની ક્વોન્ટિટી અડધી થઈ જાય ત્યાં સુધી ઢાંકીને સ્લો ફ્લેમ પર થવા દઈશું. તો અત્યારે 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી થોડું તેલ સેપરેટ થયું છે પણ હજુ આપણી ગ્રેવી પરફેક્ટ તૈયાર નથી થઈ. તો હવે આપણે એને આ રીતે ખુલ્લું જ થવા દઈશું. ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને સતત આ રીતે હલાવતા રહીશું.
તો ગેસની હાઈ ફ્લેમ પર 3 થી 4 મિનિટ ચલાવી લીધા બાદ તમે જોઈ શકો છો ક્વોન્ટિટીમાં ગ્રેવી અડધી થઈ ગઈ છે અને એનો કલર પણ બહુ સરસ આવ્યો છે. તેલ પણ ખાસું એવું સેપરેટ થઈ ગયું છે. આ સ્ટેપ ફોલો કરવાથી ખરેખર સબ્જી ટેસ્ટમાં બહુ જ સરસ બનશે. તો આ સ્ટેપને તમે બિલકુલ સ્કીપ ના કરશો. તો હવે આપણી ગ્રેવી બિલકુલ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે. ત્યારે આ સ્ટેજ પર આપણે એમાં 2 ટેબલસ્પૂન જેટલી દૂધની તાજી મલાઈ ઉમેરી દઈશું. આ રીતે મલાઈ એડ કરવાથી સબ્જી ટેસ્ટમાં ખૂબ જ સરસ બનશે. મલાઈને ગ્રેવી સાથે બરાબર મિક્સ કરી દઈએ. તો મલાઈ પણ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે. ત્યારે હવે આ સ્ટેજ પર આપણે એમાં 1 કપ લીલા વટાણા ઉમેરી દઈશું. વટાણાને મેં 50% જેટલા બોઇલ કરી લીધા છે. તમે ફ્રોઝન મટરનો ઉપયોગ પણ કરી શકો છો. બરાબર મિક્સ કરી દઈશું અને હવે આપણે એમાં 1 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. ફરી એકવાર મિક્સ કરી દઈશું. સબ્જીને હજુ આપણે થોડીક વાર થવા દેવાની છે એટલે પાણીની ક્વોન્ટિટી મેં અત્યારે વધારે રાખી છે. હવે આપણે એમાં 1/2 ટીસ્પૂન જેટલું બીજું મીઠું ઉમેરી દઈશું. ટામેટાં અને ડુંગળીને સાતળતી વખતે પણ આપણે મીઠું ઉમેર્યું હતું. તો મીઠાને તમારે એ રીતે થોડું ધ્યાનથી ઉમેરવાનું. બરાબર મિક્સ કરી લઈએ. હવે આપણે પેનને કવર કરી અને ગેસની સ્લો ફ્લેમ પર 3 થી 4 મિનિટ સુધી થવા દઈશું જેથી જે આપણે વટાણા ઉમેર્યા છે એ પરફેક્ટ કૂક થઈ જાય. તો 3 થી 4 મિનિટ માટે મેં એને ઢાંકીને થવા દીધું. ફરી એકવાર મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો પરફેક્ટ થિકનેસવાળી ગ્રેવી આપણી બનીને બિલકુલ તૈયાર છે. તો આ સ્ટેજ પર આપણે પાણી નિતારીને ફ્રાય કરેલા પનીર ઉમેરી દઈશું. બરાબર મિક્સ કરી લઈએ. પનીરને થોડાક હૂંફાળા પાણીમાં ઉમેરી દેવાથી એકદમ સોફ્ટ રહે છે અને એનો સ્વાદ પણ બહુ સરસ આવે છે. હવે ફરી આપણે એને ઢાંકીને ગેસની સ્લો ફ્લેમ પર 8 થી 10 મિનિટ માટે થવા દઈશું. તો હવે 8 થી 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તમે જોઈ શકો છો સબ્જીનો કલર પણ કેટલો સરસ આવ્યો છે અને ગ્રેવીની થિકનેસ જોઈએ તો તમે જોઈ શકો છો પહેલાં કરતાં એ થીક પણ થઈ ગઈ છે. તો પરફેક્ટ ટેક્સચર સાથે મટર પનીરની સબ્જી બિલકુલ તૈયાર છે. હવે આ સ્ટેજ પર આપણે એમાં 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો સાથે જ 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી આ રીતે હાથથી ક્રશ કરીને ઉમેરી દઈશું. કસૂરી મેથી ઉમેરવાથી સબ્જીનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. તો તમે જરૂરથી ઉમેરજો. સાથે થોડા લીલા સમારેલા ધાણા ઉમેરી દઈશું અને હળવા હાથે બરાબર મિક્સ કરી દઈશું. તો બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ જાય એટલે ફરી આપણે હવે એને ફક્ત 1 જ મિનિટ માટે ઢાંકીને થવા દઈશું જેથી ગરમ મસાલો અને કસૂરી મેથીનો સ્વાદ અને સુગંધ સબ્જીમાં એકદમ સરસ આવી જાય. હવે 1 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી કલર અને ટેક્સચર સાથે પરફેક્ટ મટર પનીરની સબ્જી બનીને બિલકુલ તૈયાર છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને? તો જરૂરથી બનાવજો. આ સબ્જી તમે પૂરી, પરોઠા કે નાન સાથે એન્જોય કરો. ખરેખર ખાવાની ખૂબ જ મજા આવશે. તો ગરમા ગરમ સબ્જીને હવે આપણે સર્વ કરી લઈશું. આજની આ મટર પનીરની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. તમે આ રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટમાં જણાવજો. અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. સાથે જ આવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકોન ક્લિક કરજો જેથી તમને મારા નવા વિડીયોના અપડેટ સૌથી પહેલાં મળી જાય. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. આવજો.